દ્વારા આયોજિત આ 7મા ઇનામ વિતરણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બેને જે અનાઉન્સમેન્ટ કરી કે આ ક્વિઝ કાર્યક્રમ એ ખરેખર ક્વિઝ કમ અવેરનેસ ટાઈપનો કાર્યક્રમ છે કે અમુક બાબત એવી હોય કે જે પેરેન્ટ્સના ધ્યાનમાં આવવી જોઈએ એને ધ્યાનમાં રાખીને આ ક્વેશ્ચન્સ જે છે તે સેટ કરેલા છે. ટાઇટલની અંદર ક્વિઝ કોમ્પિટિશન કમ અવેરનેસ, ખાસ કરીને જે પ્રશ્ન પૂછું છું એમાં પેરેન્ટ્સનું એટેન્શન ઇન્વોલ્વમેન્ટ રહે એ બાબતનું આપણે ધ્યાન રાખવું. ખાસ કરીને પેરેન્ટ્સ વોલન્ટિયર્સ ભાઈઓ છે એને હું વિનંતી કરું કે બે કોર્ડલેસ માઇક જે છે વચ્ચે આવી જાય. વોલન્ટિયર્સ ભાઈઓ તો પ્લીઝ કોન્ટેક્ટ કરવામાં સરળતા રહે. પ્લીઝ કોમ્પિટિશન સ્ટાર્ટ કરી પહેલા મંચસ્થ મહેમાન સ્વાગત કરું છું અને સિરાજભાઈ ઓલરેડી તમને બ્રીફ કર્યું પણ હું ટૂંકમાં થોડું એડ કરવા માંગુ છું કે આ આખો કાર્યક્રમ અને આટલું ભરચક બેથી અને બધા સ્ટુડન્ટ્સ અક્રોસ થી ગુજરાત જે આવેલા છે આ બધા પાછળ 50 દિવસની મહેનત, એટલીસ્ટ 50 ડેઝની મહેનત અને 50 વોલન્ટિયર્સનો રોલ છે. તો આશા રાખું કે આપ સર્વો એક જોરદાર તાળીઓથી બધા વોલન્ટિયર્સની રક્ષા કરો. ક્વિઝ કોમ્પિટિશન સિમ્પલ છે. લાસ્ટ યર બી મેં આ રીતે ક્વિઝ રાખી હતી અને ખાસ કરીને 10th 11th 12th અને કોલેજના સ્ટુડન્ટ્સ એક બે પ્રશ્નો પેરેન્ટ્સ માટે બી રાખેલા છે. પહેલો પ્રશ્ન જે છે ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન્લી ફોર સ્ટુડન્ટ ઓફ 11th 12th એન્ડ ફર્સ્ટ યર કોલેજ સ્ટુડન્ટ્સ. એટલે કે 10th 11th 12th પાસ આઉટ સ્ટુડન્ટ્સ માટે છે.